નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ના કોયડા ઉકેલના દાખલા શીખીશું, જેમાં રકમ આપી છે કે 1 કિલો જામફળની કિંમત આપણને 80 રૂપિયા છે. તો 4 ને 1/2 એટલે કે 4.5 કિલો જામફળની કિંમત કેટલી? તો આપણે આ જવાબ માટે શું કરીશું? તો પહેલાં 1 કિલોના 80 રૂપિયા છે, તો 4.5ના કેટલા? હવે આનું આપણે સાદું રૂપ આપીએ કે પછી દાખલાને ચોકડી ગુણાકારની રીતે કરીએ તો પણ જવાબ મળી જશે. તો આપણે પહેલાં શું કરીશું? તો આપણે પહેલાં કરીશું કે 4 ને 1/2નો આપણે પહેલાં વિસ્તરણ કરી નાખશું, એટલે કે 4 4 દુ 8, આ બેનો ગુણાકાર થશે 4 દુ 8 અને વત્તા 1 એટલે 9, 9/2. હવે આ જે રકમ મળી આપણને 9/2, એનો આપણે 9નો ગુણાકાર કરીશું 80 સાથે. 80 એટલે કે કુલ આપણને આપી દીધા છે કે 80 છે, તો 80 ગુણ્યા 9 કરીએ અને એના છેદમાં 2 લેશું, કેમ કે 2 આપણને પહેલાં જ આપી દીધા છે કે 4 ને 1/2 આપેલા છે, એટલે કે 4 કિલો ને 1/2 એટલે કે અડધો કિલો, એટલે કે 4.5 કિલો. તો આપણને 2 આપણે ક્યાં લેશું? 80 ગુણ્યા 9 છેદમાં 2. હવે આ બેનો જે જવાબ આવે છે તે આપણે 80 અને 9નો ગુણાકાર કરીએ તો શું જવાબ મળે? 720. કેટલા મળે ગુણાકાર? 720. તો 720ને આપણે ક્યાં લખીશું? અહીંયા 80 ગુણ્યા 9 છેદમાં 2 બરાબર 720ના છેદમાં 2 મળી જશે. આપણો આ જવાબ આપણને અહીંયા મળી ગયો છે. શું મળી ગયો આપણને જવાબ? 720. હવે 720 ભાગ્યા આપણે કરીશું 2. 720 ભાગ્યા કરીશું 2 તો આપણને શું જવાબ મળશે? 360. કેવી રીતે? તો 2 ભાગ્યામાં 2 કા 2, 2 તેરી 6, 2 દુ 4 ને 2 તેરી 6, 2 ચોક 8 થઈ જશે. 8 ભાગ નહીં ચાલે તો 2 તેરી 6 સાથે ભાગ હલાવશું. 6 ભાગ હાલશે એટલે આપણને 7માંથી અહીંયા 6 મળી ગયા, અને 7માંથી હવે 6 ને બાદ બાકી થાય તો અહીંયા 1 મળ્યો, અને ઉપરથી આ 2 નીચે ઉતાર્યા તો 12 ક્યાં આવશે? 2 કાન ઘડિયામાં, તો 2 6 12. તો આ જવાબ મળી ગયો આપણને. ઉપર મળશે 6 અને નીચે મળશે 12. તો હવે 12માંથી 12 આપણે બાદ કરશું તો 0 0 મળશે. હવે અહીંયા જે 0 વધે છે એ 0 નહીં, નીચે નહીં ઉતારશું, પણ આપણે ક્યાં ઉતારશું? એને ઉપર મૂકી દઈશું. તો આપણી ટોટલ જે રકમ મળે છે એ મળશે આપણને 720 ભાગ્યા 2માંથી જવાબ મળશે 360. તો તેથી 4 અને 1/2 એટલે કે 4.5 કિલો સફરજનની કિંમત થશે ₹360 થશે. તો આ રીતના આપણો આખો આ કોયડા ઉકેલનો દાખલો છે. જે વિદ્યાર્થી મિત્રો 5મા ધોરણવાળા વિદ્યાર્થી મિત્રો જેણે આ દાખલા નથી સમજ